દ્યોદર માર્કેટ સમિતિનું કોકડું પ્રદેશના હવાલે પ્રભારી પ્રદેશમાં અહેવાલ આપશે। માર્કેટ યાર્ડને લઈ ભાજપ સંગઠનના સભ્યો ભેગા મળ્યા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા ઘણા દિવસોથી માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન ઈશ્વરભાઈ તરકને ભાજપ પાર્ટીએ ચેરમેન તરીકેનું રાજીનામું આપી દેવા સૂચના કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે બીજી તરફ ઈશ્વરભાઈ તરક ડિરેક્ટરોમાં બહુમતી ધરાવતા હોવાની રજૂઆત પણ પ્રદેશ કક્ષાએ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે પ્રદેશ કક્ષાએથી જિલ્લા પ્રભારી જયંતિભાઈ કાવડિયા તથા જિલ્લા સંગઠનના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ દ્યોદર આવી પહોંચ્યા અને દ્યોદર સર્કિટ હાઉસ ખાતે દ્યોદર માર્કેટ સમિતિના સભ્યોના કન્સેપ્ટ લીધા હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। જો કે મીડિયા સાથેની વાતચીતમાં જયંતિભાઈ કાવડિયાએ જણાવ્યું છે કે ચેરમેનના રાજીનામા બાબતે મને જાણકારી નથી, પરંતુ બનાસકાંઠા જિલ્લાના 22 મંડળો આવેલા છે અને કાર્યકર્તાઓના અંદરો અંદર મતભેદ હોઈ શકે અને મારા ધ્યાનમાં મતભેદ આવતા સંગઠનના પ્રભારી તરીકે સોલ્યુશન કરવાની મારી ફરજ છે, જેના ભાગરૂપે આજે દ્યોદર તાલુકાના સંગઠનના તથા ચૂંટાયેલી પાંખના માર્કેટના તમામ ડિરેક્ટરોને બોલાવી સાંભળ્યા છે। 14 જેટલા ડિરેક્ટરોએ ચેરમેન સામે અસંતોષ વ્યક્ત કર્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લામાં સંગઠનના એક પ્રભારી તરીકે હું જવાબદારી સંભાળું છું। એ જવાબદારીના અનુસંધાને આ જિલ્લાના 22 મંડળો છે। 22 મંડળોની અંદર અનેક વખત જવાનું થતું હોય, વિચારણા કરવાની આવતી હોય, તો સંગઠનના કાર્યકર્તા અને ચૂંટાયેલી પાંખના લોકો બધા સાથે બેસવાનું થતું હોય તો સ્વાભાવિક છે આજે માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરોને બોલાવી અને એની સાથે એકાબીજા ડિરેક્ટરો સંકલનથી વાત થઈ શકે અને કાર્ય કરી શકાય એવા આશયથી સંગઠનના લોકોને બોલાવ્યા હતા અને માર્કેટ યાર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા હતા। ખાસ કરીને સર વાત એ છે કે માર્કેટ યાર્ડના ચેરમેનની રાજીનામાની જે વાતો ચાલી રહી છે, શું કહેશો? મારી દ્રષ્ટિએ મારા ધ્યાને એવી કોઈ બાબત નથી આવી। જે અત્યારે બાબત આવી છે, સ્વાભાવિક રીતે તો ઘણી વખત કહેતો હોઉં છું કે કાર્યકર્તામાં ક્યાંય ને ક્યાંય અંદર મતભેદ હોય છે, તો એ મતભેદનો સંગઠનના પ્રભારી તરીકે મારી જવાબદારી છે એ મતભેદનો સોલ્યુશન કરવા માટે ક્યાંય ને ક્યાંય બેસતા હોઈએ છીએ। બાકી મારી દ્રષ્ટિએ બીજો કોઈ વિષય છે નહીં અને અહીંયા અમારી ટીમ અમારા 17 માર્કેટ યાર્ડના ડિરેક્ટરો સાથે મળીને કામ કરી રહ્યા છે અને સંગઠનની ટીમ સાથે તાલ રાખીને કામ કરી રહ્યા છે। શું સર માર્કેટ યાર્ડના ચેરમેનનું રાજીનામું લેવાશે, નવા ચેરમેન તરીકે ચૂંટાશે કેમ? એ કઈ વિષય નહીં, હું તમને પહેલાં જ કહું છું કે એ કોઈ વિષય ચર્ચાનો મારી પાસે છે જ નહીં। મેં તમને એ જ કીધું કે કોઈને કોઈ મોટો પરિવાર છે તો એ પરિવારની અંદર કોઈને કોઈ પરિવારની અંદર નાના આપણા પરિવારમાં મતભેદ થતા હોય છે, તો આવડો મોટો પરિવાર છે તો ક્યાંય ને ક્યાંય મતભેદ હોય તો એનું સંકલન કરવું એ મારી સંગઠનના પ્રભારી તરીકેની જવાબદારી છે અને એ જવાબદારીના ભાગથી હું આજે આ બધાને મળ્યો છું। દ્યોદર એપીએમસીના ચેરમેન તરીકે કોણ ચાલુ રહેશે? અત્યારે તો છે જ ને ચેરમેન, હાલમાં ચેરમેન ચાલુ છે। ઓકે।